ओम हराय नमः। ओम नमः शिवाय। भगवान श्री परमात्मा गीताना माध्यमथी कहे छे यज्ञ, दान, जप, तप, पूजा पाठ कोईपण स्थितिमां माणसे छोड़वा न जोईए। आजे आपणो विषय छे एकादशीनुं व्रत। एकादशीनुं व्रत केवी रीते, केवा नियम अनुसार करवुं जोईए। पुस्तक छे गीता प्रेसनुं एकादशीना व्रतनुं महात्म्यमां। आखा वर्षमां जेटली पण एकादशीओ आवे सुद अने वदनी ए बधी ज एकादशीना व्रत आपणे करवा जोईए एवुं आ पुस्तकमां परमात्मा बतावे छे। एकादशीनुं व्रत करवाथी सुख, शांति, समृद्धिनी प्राप्ति थाय, आयुष्यनी वृद्धि थाय अने भगवत प्रत्ये प्रेम थाय, भगवत प्राप्ति थाय। एकादशीना व्रतमां शुं खावुं, शुं न खावुं, केवी रीते करवुं, आवुं एक प्रश्न आवे वारंवार। एटले आम तो नियम एवुं छे के एकादशीना व्रतना नियम अनुसार दशमना एक टाइम भोजन करवुं, एकादशीनुं भूखुं रहेवुं, निर्जला, अने पछी बारसना पारણા करी भगवाननी पूजा करीने भोजन करवुं। आ रीते व्रत थाय। पण आमां बधा नियम बताव्या के भाई कोई व्यक्ति आ रीते न करी शकता होय तो शुं करवुं। तो पेलुं नियम छे निर्जल व्रत, एटले पाणी पण पीवुं नहीं। ए रीते न थाय तो उपवास करीने व्रत करवुं। तो उपवासमां केवुं नियम पालन करवुं। तो आमां लख्युं छे के अनाज नहीं खावानुं, अन्न वगर दूध, पेय पदार्थो लेवा, एटले के ज्यूस होय, લીંબુ શરબત હોય, પાણી હોય, એવા પદાર્થો તમે લઈ અને એકાદશીનું વ્રત કરી શકો છો। પછી આગળનો નિયમ છે તક્ત વ્રત, કે દિવસભર આખો દિવસ એકાદશીનું ઉપવાસ રાખવાનું અને રાત્રે ફરાહાર કરવાનો, એટલે ફળ ખાવાનું, કેળા કે સફરજન કે એવું કંઈ ફળ ખાઈને પણ વ્રત કરી શકાય। જો એ વ્રત કરવા માટે પણ સામર્થ્ય ન હોય, શક્તિ ન હોય, मतलब આપણાથી આટલું પણ ન થતું હોય તો એક ભુક્ત વ્રત, એક સમય વખત ફરાહાર કરી અને ભોજન કરવું જોઈએ। પછી આમાં એવું લખ્યું છે કે અશક્ત હોય, કોઈને કંઈ દવાઓ લેવાની હોય, વૃદ્ધ હોય, બાળક હોય, કોઈ રોગી હોય, જે વ્રત ન કરી શકતા હોય, એ યથાસંભવ એક સમય અનાજનું ભોજન કરી અને એકાદશીનું વ્રત કરી શકાય છે। તો આ રીતે આજના એકાદશીના વ્રતનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે। ઘણા પુસ્તકોમાં એવું વાંચવામાં મળે છે કે જ્યારે જ્યારે બે એકાદશી આવતી હોય ત્યારે પ્રથમ એકાદશીનો ત્યાગ કરી અને બીજા એકાદશીનું વ્રત પાલન કરવું જોઈએ। પણ એમાં ઘણા બધા શાસ્ત્રાર્થ છે, એટલે અત્યારે આ વિડીયોમાં માધ્યમથી આપણે એની ચર્ચા નથી કરવી। પણ આજે તમને એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ અને બને તો વધારામાં વધારે ભગવાનની ભક્તિ અને ભગવાનની પૂજા કરવી જોઈએ। આ રીતે આજના આપણા એકાદશીના વ્રતનું મહાત્મ્ય છે। આપણા યુટ્યુબ ચેનલ મયુર આચાર્યને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો, બધા ફોલો કરજો। અસ્તુ હરય નમઃ। ઓમ નમઃ શિવાય।